રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું। ધોરાજી તાલુકાના સુપેડી ગામના કારખાના માલિક જેતપુરમાં ચલાવી રહ્યા હતા ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું મસમોટું કારખાનું પકડી પાડ્યું। જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઇન્ડ નામના ગોડાઉનમાં ચાલતું હતું કારસ્તાન। ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે। ગોડાઉનમાં કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટે જુદું જુદું કેમિકલ અને રો મટીરિયલ્સ રાખવામાં આવતું હતું। આ કેમિકલ અને રો મટીરિયલ્સમાંથી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। જેતપુરના તંત્ર પર ઉઠ્યા સવાલો। જેતપુર મામલતદાર તેમજ પોલીસ મીઠી નિંદરમાં। પોલીસે સાહિલભાઈ મુકેશભાઈ રામલોલિયા, શ્યામુ હાકીમસિંહ કુશવા, દેવેન્દ્રભાઈ અરવિંદભાઈ માથુર અને કારખાના માલિક જિગ્નેશભાઈ પરસોત્તમભાઈ વિરમગામા રહે સુપેડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટની ધરપકડ કરી। એસઓજી ગ્રામ્ય પોલીસે કુલ મુદ્દામાલ કિંમત ₹36,350 કબજે કર્યો। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125, 288 તથા સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 9B, 1AB, 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ આશિષ પટડિયા, જેતપુર।